ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની જેમ જ ફરીવાર સાંજના સમયે પણ આપણા ઈશ્વર આપણને આ સુંદર સમયમાં લઈને આવ્યા છે નહીં. અને તમે જુઓ છો કે સવારથી અત્યાર સુધી તેમણે આપણી સંભાળ લીધી છે, તેમણે આપણી કાળજી લીધી છે, તેમણે આપણા પર અતિ ઘણી કૃપા, કરુણા અને દયા રાખી છે. અને છેક અત્યાર સુધી તેમણે તમને અને મને નિભાવી રાખ્યા છે. હાલેલુયા. નિભાવી રાખ્યા શબ્દો બહુ જ અલગ છે. જેઓ ગુજરાતી સારી રીતના જાણે છે અથવા વ્યાકરણ જાણે છે તેઓ સમજી શકે છે. નિભાવી રાખવું નહીં. કોઈક બાળક છે, તેની મા મરી ગયા, પપ્પા મરી ગયા અને આપણે એને ઉછેરીએ છીએ, મોટો કરીએ છીએ નહીં. જેની પાસેથી કશું મળતું નથી, પણ આપણે આપણા સ્વખર્ચે જેમને આપણે ઉછેરીએ છીએ એવા બાળકો. અને પ્રભુએ પણ આપણને તેમની કૃપામાં, દયામાં, તેમના પવિત્ર આત્માના સામર્થ્યમાં પુષ્કળ આપણને પ્રેમ કરીને આપણને નિભાવી રાખ્યા છે. કંઈ પણ હાસિલ કર્યા વગર, કંઈ પણ આપણી પાસે માંગ્યા વગર. કેમ કે પ્રભુએ તો તમને ને મને નિભાવે છે. એમાં કદાચ તમે અને હું પ્રભુની સાથે ચાલી રહ્યા છે, પૂરા ચાલી રહ્યા છે, થોડા ચાલી રહ્યા છે, પણ તેમણે તો એવા લોકોને પણ નિભાવી રાખ્યા છે કે જેઓ તેમને નફરત કરે છે. તેમણે આજે સાંજે તેમનો સૂરજ ભલા અને ભૂંડા બંને લોકો પર ઉગાવ્યો છે. બંને લોકોને માટે એક જ દિવસ આપ્યો છે અને બધાને એક જ તક આપી છે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વરનો સ્વભાવ પ્રેમ કરવાનો, માફ કરવાનો, જબરજસ્ત બાબતો એમની પાસેથી આપણને શીખવા મળે છે. નહીં, પ્રેમ કરવાની આજ્ઞા તેમણે આપી છે. કોણ એવું કે પોતાના દુશ્મનોને પ્રેમ કરો? પ્રભુ કહે છે. અને એમણે પોતે એ કરીને બતાવ્યું. વધસ્તંભ પરથી તેમણે એવા લોકો માટે પ્રાર્થના કરી, બાપને વિનંતી કરી, મધ્યસ્થતા કરી કે હે બાપ, તમે તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ આ શું કરે છે. ઘણીવાર આપણે કોઈના બહેકાવમાં આવીને કોઈ કામ કરતા હોય નહીં, ભાઈ તું મને મદદ કરને આવું કરવામાં. આપણો મિત્ર છે કે ગમે તે હોય, એની માટે આપણે અમુક કામો કરી નાખીએ છીએ, પણ આપણે જાણતા નથી કે એનો આઉટપુટ અહીં જવા દો, ઈશ્વરની સમક્ષ આપણને શું મળશે. અહીં કદાચ આનંદ થાય, કોઈક બાબત અનીતિથી જીતીને, મેળવીને, પામીને આપણને પુષ્કળ આનંદ થાય, પરસો એ આનંદ સ્વર્ગમાં પ્રભુની આગળ પણ આપણે ન્યાય ઠરાવશે. એવું ના બને કે આજની મેળવેલી વસ્તુઓ આપણને ઈશ્વરની સમક્ષ એ બાબતો બધી જ આપણી વિરુદ્ધમાં જાય. બીક લાગે નહીં, પણ આપણે બીક એની રાખવાની છે કે આપણા નામો જીવનના પુસ્તકમાં ન લખાય અથવા આપણે ઈશ્વરને આગળ માન્ય ન થઈએ. પણ આપણે સાવચેતી રાખીને આપણા ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન રાખવાનો છે. બીક કે ગભરાટના લીધે તેમનો સ્વીકાર કરવાનો નથી, પણ જ્યારે આપણે સમજીશું કે ખરેખર તેઓ આપણા ઈશ્વર છે, તેઓ આપણા પ્રભુ છે, જેમ એ લશ્કરી અમલદાર બોલે છે, ખરેખર એ ઈશ્વરનો દીકરો હતો. ખરેખર આ રિયલાઇઝેશન આપણી લાઈફમાં એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા વ્યક્તિ કે લોકો માટે બહુ જ જરૂરી છે. જો રિયલાઇઝેશન નથી તો કશું નથી. પસ્તાવો છે, પણ એવા કામો તો એના એ જ છે. એવું તો બધા કહે છે, હા ખોટું થઈ ગયું, પણ ખોટું થઈ ગયું જાણીને પણ ખોટું કરવાનું તો ચાલુ જ રાખે છે. ખરી વાત છે નહીં વાલા મિત્રો? પણ તમે જોશો કે આવું જ થતું હોય છે.
આપણને ખબર હોય કે હા નથી બરાબર, ચાલ ને હશે આટલી વખત જોઈ લઈએ, પછી ફરી જોયું જશે. પણ ફરી જોયું જશે એના માટે સમય જ ન મળે, એટલે માફી માંગવાનો સમય જ ન મળે, તો આપણા જીવનમાં તકલીફ ઊભી થઈ જાય. નહીં, આપણા બધાની પાસે એક સિમિલર તક છે, ત્યાં સુધી કે જ્યાં સુધી તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે. તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે, અને તમારા અને મારા જીવનના નસકોરામાં ઈશ્વરે આપેલો શ્વાસ ચાલી રહ્યો છે, અથવા આપણું હૃદય ધબકતું છે. ભલા મિત્રો, જે આજે મળ્યું છે ને, હમણાં અત્યારે આ સાંજે, એ રાત્રે ન પણ હોય કે આવતીકાલે સવારે ન પણ હોય. અને માટે આપણે એલર્ટ થઈએ. ઘણી બધી વાર સાંજના સમયમાં આ પ્રકારના ઓડિયોઝ તમે સાંભળ્યા હશે, તમને એવું લાગતું પણ છે કદાચ રિપીટ થાય છે, પણ કશું નોંધેલું નથી એટલે રિપીટ થવાનો સવાલ નથી. કદાચ ઉદાહરણો એક સાથે બીજી વાર ત્રીજી વાર આવતા હોઈ શકે, પણ વાલા મિત્રો, આ બાબતો આપણને વારે વારે જ્યારે કહેવામાં આવે છે, આ બધા માટે છે, આપણા બધાના માટે, ત્યારે એનો મતલબ આપણે સમજવું. સ્કૂલમાં ભણતા હોય ત્યારે સર પાસે આપણે ઇમ્પોર્ટન્ટ માગીને, સર કે મેડમ ઇમ્પોર્ટન્ટ આપો, પરીક્ષામાં શું આવશે. હવે સર ને ટીચરે જે ભણાવ્યું હોય એમાંથી આવવાનું હોય નહીં, પણ ત્યારે આપણે સ્કૂલના બાળકો તરીકે ના ઇમ્પોર્ટન્ટ કેમ કે એટલું જ વાંચીએ, એટલું જ કરીએ, બીજું બધું સ્કીપ કરી દઈએ, સહેલું બની જાય આપણું કામ. નહીં, અરે એના માટે આપણે લોકો એવું માંગતા હોય છે. અને આજે તો બહુ સહેલું થઈ ગયું છે. પ્રભુનો પ્રચાર યાદ કરીએ, મન ફિરાલો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો, પાછા ફરો. હવે આ રિવિઝન્સ આપણે કરવાની જરૂર છે, રિવિઝન કરવાની જરૂર છે. અત્યાર સુધી એ તો આપણે એ જ જીવન જીવી જ રહ્યા છે. પણ રખે ને એ સમય અચાનક આવી પડે અને આપણી પાસે કોઈ તક ન રહે. એ પહેલા આ સુંદર તકોને પ્રાર્થના સાથે, પ્રભુની દુરવણી સાથે, પવિત્ર આત્માની દુરવણી સાથે આપણે મેળવી લઈએ. અને જ્યાં કંઈ તમને ને મને લાગે છે એ બાબતોમાં પોતાની જાતને આપણે કરેક્ટ કરવાની શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બહુ જરૂરી છે એ બાબતો, બહુ જ જરૂરી છે. જો એ પ્રમાણે બને છે તો ખરેખર આપણા માટે આનંદની વાત છે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ જે આ સુંદર સમય આપ્યો છે તેમાં આગળ વધીએ, આપણું જીવન ફરી એકવાર પ્રભુના હાથમાં સોંપીએ. અને આજે આપણા બિછાના પર જતા પહેલા જે કંઈ પ્રભુ બતાવે, શીખવાડે, એને માફી માગવાના સંદર્ભમાં પ્રભુ પાસેથી મેળવીને પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
આ સાંજ જ્યારે તમે અમને આપી છે ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જેમ પ્રભુ યુનાના પ્રચારથી પ્રભુ નીનવેના રાજાથી લઈને પ્રભુ દરેક વ્યક્તિઓએ પસ્તાવો કર્યો, ટાટ પહેર્યું, ઉપવાસો કર્યા, અને બધાનું જીવન બદલાઈ ગયું, કોઈનો નાશ ન થયો. પ્રભુ આ સમયોમાં પણ પ્રભુ એવું થવા દો. અમે જેઓ તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, અમે જેઓ તમને ઓળખે છે, અમારો ઉપયોગ કરો પ્રભુ, અને દરેક કાન સુધી આ વાણી અમે પહોંચાડી શકીએ, આ સંદેશ પહોંચાડી શકીએ એવું થવા દો. હા પ્રભુ, તમે તો સદા ધમકી આપનાર નહીં, ક્રોધ રાખનાર નહીં, ન્યાય કરનાર નહીં, પણ તમે પ્રેમ કરનાર, માફી આપનાર, નવું જીવન આપનાર, ક્ષમા આપનાર અમારા નમ્ર ઈશ્વર છો. તમારો સ્વભાવ સર્વ લોકોના જાણવામાં આવે પ્રભુ, અને તમારી દયાથી આજે સાંજે પણ લાખો કરોડો લોકોનો બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમને પણ પ્રભુ હજી તમારામાં મજબૂત બનાવો, વધારે દ્રઢ કરો, અને સાથે જે વાનાની અગત્યતા છે, જે બાબતોની જરૂરિયાતો છે, જે નવા નવા રસ્તાઓની જરૂરિયાત છે પ્રભુ, સેવાઓમાં પ્રભુ જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ સુવાર્તાના માટે, એ બધું જ પૂરું પાડો પ્રભુ. અને પ્રભુ અમે તમારા લોક તરીકે બીજાઓને માટે સાક્ષીરૂપ અને ઉદાહરણ આપનારા નમૂનારૂપ બનીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારા રહેવાના વિસ્તારોને આશીર્વાદિત કરો, શાંતિ સ્થાપો પ્રભુ. અમારી ઉઠવા બેસવાની જગ્યાઓમાં તમારી પવિત્ર હાજરી હોય, ત્યાં તમારી શાંતિ આપો, અને જેટલી જગ્યાઓમાં તમારા લોકો વસવાસ કરે છે એ સગળો વિસ્તાર પ્રભુ આશીર્વાદિત થાય. અને પ્રભુ તમારી કૃપા અને કરુણા અને તમારી દયા ઘણા બધા લોકો જુએ, જાણે, તમને ન ઓળખનાર પણ પ્રભુ તમારી દયા અને ભલાઈ જુએ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ આ સંગતમાં છે, દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે, તેઓને અમે ખાસ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે તેઓના શોકને તમે આનંદમાં બદલી નાખો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. મનુષ્ય તરીકે અમારા બધાની પાસે જુદી જુદી જવાબદારીઓ છે, જુદી જુદી ચિંતાઓ છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, સર્વ લોકો જેઓ તમારી પાસે મદદને માટે નમી ગયા છે, દરેક પર પ્રભુ તમારો આશીર્વાદ વર્ષાવો. દરેકની પ્રાર્થનાઓ ધૂપ સમાન પ્રભુ તમારી પાસે પહોંચો, અને પોતાની પ્રાર્થનાનું ફળ મળ્યાના લીધે, ઉત્તર મળ્યાના લીધે પ્રભુ તેમનો આનંદ સમાય નહીં પ્રભુ પિતા, એવું તમે થવા દો પ્રભુ. દરેક ઘરની પરિસ્થિતિઓ તમે બદલી નાખો, તમારો પુષ્કળ પ્રેમ, આનંદ અને શાંતિથી તેમનું ઘર ભરાઈ જાય પ્રભુ, અને અંધકાર પ્રભુ, ગરીબીનો, દુઃખનો, હતાશાનો, નિરાશાનો અને પ્રભુ એવી ખરાબ બાબતોનો અંધકાર પ્રભુ તમારા પ્રકાશમાં બળીને ભસ્મ થાય, તમારી પવિત્ર હાજરીમાં બળીને ભસ્મ થાય પ્રભુ, અને ઘરો શુદ્ધ થાય, વ્યક્તિના જીવન શુદ્ધ થાય, અને તમારો મહિમા થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. લડાઈ ઝઘડાઓ દૂર કરજો, માદાઓને પ્રભુ તમે સાજાપણું આપજો, દરેકના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો, IELTSના બેન આપજો, જુદી પરીક્ષામાં પ્રભુ તમે પાસ કરજો,
અને પ્રભુ ખાસ તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય ને તેનો કબજો તેમને મળે એવું થવા દે. બંને મકાનો પણ વેચાય પ્રભુ, લોનનો પણ આશીર્વાદ મળે, નાણાંનો આશીર્વાદ મળે, જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ બધું બમણા આશીર્વાદ સાથે પાછું મળે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ સાથે રહો પ્રભુ. અમારી પણ સાથે રહેજો પ્રભુ. મારી સર્વ જરૂરિયાત પડે જો, મારી સર્વ જરૂરિયાત પૂરી પાડજો. જે મિનિસ્ટ્રીનો શોધ છે પ્રભુ, જે પ્રભુ અત્યારે પ્રભુ બહુ જ નીચા દર પર ચાલી રહ્યો છે પ્રભુ પિતા, પણ પ્રભુ તમને બધું જ શક્ય છે. જો અમારી ભૂલો છે એમાં તમને માફ કરો પ્રભુ, ક્ષમા કરો અને ફરીથી તમે પુનઃસ્થાપિત કરો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો. અમારી છેલ્લી બાબત પણ તમે પૂરી પાડજો પ્રભુ. રાત્રે મીઠી નિંદ્રા આપો, ખોરાક વસ્ત્ર પાણી આપો, પાપોની ક્ષમા આપો પ્રભુને. જેટલા લોકો તમારા પર વિશ્વાસ રાખીને તમારે કે નવ્યા છે બધાને પ્રભુ તમે જે પ્રમાણે આશીર્વાદની જરૂર પ્રમાણે આશીર્વાદ આપજો. અને સવારમાં તમે ભજન કરતી લઈ આવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલન નામમાં આટલું અબ્બા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.